દ્વારકા જિલ્લાના ભાતેલ ગામે રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાનો વિરોધ કર્યો। ભાતેલ ગામે રૂપાલા વિરોધમાં તેના બેનર્સ લાગ્યા છે। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ। ટિકિટ રદ ન થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ અહીંયા ઉચ્ચારવામાં આવી છે। અનિલ લાલ અમારી સાથે જોડાઈ ગયા છે। દ્વારકામાં પણ બેનર્સ લાગ્યા છે, તેમના વિરોધમાં પ્રવેશ દ્વાર પર આ બેનર્સ લાગ્યા છે, શું વધુ વિગતો? जी प्रीति, हालમાં જે રૂપાલાનો જે સખત વિરોધ થઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને જે દેવભૂમિ દ્વારકાનું કલ્યાણપુર તાલુકાનું જે ભાતેલ ગામ છે ત્યાં રાજપૂત સમાજ દ્વારા એક બેનરો લગાવવામાં આવ્યા છે કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી એમનો વિરોધ કરવામાં આવશે। અને ખાસ કરીને જે બેનરોમાં એ પણ ઉચ્ચારવામાં આવ્યું છે કે આવનાર જે ઇલેક્શન છે એમાં પણ બહિષ્કાર ચૂંટણીનો કરવામાં આવશે ને કોઈ પણ લોકો જે ભાજપના કાર્યકર્તા જે પ્રચારકો છે તેમણે ભાતેલ ગામમાં પ્રચાર કરવા માટે પ્રવેશ કરવો નહીં, આવા બેનરો લગાવીને સખતમાં સખત હાલમાં વિરોધ કરવામાં આવે છે। અને ખાસ કરીને જે વાત કરીએ તો ધર્મેન્દ્રસિંહ જાડેજા આકુબા છે, તેમને પણ આ પૂર્વ મંત્રી હતા, તેમનું આ ગામ છે, છતાં પણ હાલમાં તે તો ભાજપમાં છે, પણ ક્યાંક ને ક્યાંક હાલમાં જે ભાતેલ ગામના જે લોકો છે ત્યાંના રહેવાસીઓ છે તેમનો આ બાબતનો હાલમાં સખત વિરોધ છે। જી આભાર તમામ વિગતો માટે અનિલ।